અરે ભાઈ તારા ઘરમાં ઓલો ટેબલ પંખો છે ને? હા ટેબલ પંખો તો હે હાઈ ક્લાસ ક્રોમ્પટન નો નવો. ભાઈ એક કામ કર ને, થોડાક દી પૂરતો મને ટેબલ પંખો દે ને. હા ભાઈ તને હું કરવા ટેબલ પંખો દઉં? અરે ભાઈ આ ગરમી તો જો, ઉનાળો તો જો, ઉપર એક છતનો પંખો છે ને એનાથી જરાય છે ને હવા નથી આવતી. એક ટેબલ પંખો હોય તમારી બાજુમાં રાખીને હોવ ને તો નીંદર આવી જાય. ઓમ પણ તારા ઘરમાં તો એસી છે ને? આવો ભાઈ મારા ઘરમાં તો હાઈ ક્લાસ એસી છે ને હું તને એસી માં ને આખો રૂમ ટાઢો કરીને હુઈ જ જાઉં બાકી. વાહ ભાઈ વાહ, તારે હરખાઈ છે. તો મારે જરીક નબળાઈ છે તો જરીક તું મને ટેબલ પંખો દે ને તો વાંધો ન આવે ને. પણ આપી જાજો વેલો દઉં તો કરે એક શરતે. અરે ભાઈ 4-5 દીમાં જ આપી જાય. જોઈએ આ જેવો તડકો થોડોક તાપ છે ને, લૂ ઓછી થાય ને એ ભેગો તને પાછો પંખો દઈ જાય. મારે હું કરવો રાખીને? વાહ ભાઈ હાલ લે આવું એક જ મિનિટ. હા લઈ આવ. હા પંખાનું થઈ ગયું. હવે મસ્ત પંખો લઈને રસ પીને ઘરે જાવ. મજા આવી જાય, હુઈ જાવ. હવા તો બહાર નો નીકળ્યો, ઝાડા થઈ જાય. આલે આ ટેબલ પંખો 4-5 દીમાં ને જેવી લૂ હળવી પડે ને એવો ડાયરેક્ટ પંખો અહીંયા હો. અરે દઈ જાવ. જો કુદરત કરીને 2 દીમાં હળવી જાય તો કીધા દીએ પંખો તારો. આવજે. વાહ ભાઈ વાહ, ઉનાળામાં એને પુણ્યનું કામ કર્યું. કોકને ગરમી થાય તો મને ટાઢારા કાઢી તો ભગવાન એને મારા ઘરે 2 એસી આપશે. તું ઓલો મારો ટેબલ પંખો લઈ ગયો તો 4-5 દીનું કહીને ઈ તું હજી દેવા નતા આવ્યો. હવે તો મારા ઘરે મૂકી જા ભાઈ. અરે ભાઈ દઈ જાય હવે, તને ક્યાં ઉપાડી છે? તારા ઘરે તો હાઈ ક્લાસ એસી છે ને, તું ઠંડી હવા ખાને. હવે આમ પણ તારો પંખો હવે મારે કાંઈ કામનો નથી. એમને એમ ઘરે પડ્યો ધૂળ ખાય છે. એક દી નવરાશ થાય ને તો ધૂળ ખંખેરીને દઈ જાય. તો ત્યાં લગી તું એસી ની હવા ખા. જા મોજ કર. એલા કદનો કેવો માણા હે, ગરમી હે ને વઈ ગઈ. હવે તો હે ને ઠંડી આવવાની કે વરસાદ આવવાનો તોય એને આ માણા દેવા નતા આવ્યો. ખરેખર મારો પંખો મારે એની પાસે રજા લેવી પડતો. મૂકી દે ને ભાઈ, કેવો હોય છે. બહુ વધી ગયા. અભી લે આવા તું અહીંયા. અરે હા હું એના તારા ઘર પાસે નીકળતો રહું કે લાવો મારા જૂના દોસ્તાર પાસે આટો મારતો જા. તને કેમ છે? બા મોજ મોજ સારું થયું આવ્યો તું. લે તો પછી એલા એ અભી હા 2-3 મહિના પહેલા હે ને આવો જ પંખો હે ને મેં મારા દોસ્તાર અતિક ને આપ્યો તો હવા ખાવા હાટું. હે 2-3 મહિના પહેલા? હા એલા 2 મહિના પહેલા તો અતિક છે ને આ પંખો મને 2000 માં વેચી ગયો હે. 2000 માં કે તને આ પંખો વેચો? હા તો પછી આવ્યો એક દી કે પંખો કદો છે વેચવાનો છે 2000 માં લેવો. મેં તો 2000 માં તો હારો જ કહેવાય ને, તમે લઈ લીધો 2000 માં. અરે ઈ ગદનો 3 મહિના પહેલા એને મારા ઘરેથી હવા ખાવા હાટું ને આ પંખો લઈ ગયો તો ઉનાળાના લીધે ને ગદનો 2 મહિના પહેલા તને આ 2000 માં વેચી ગયો. અરે આ પંખો 5000 નો છે ને ગદનો 2000 માં વેચી ગયો. એ લાવે આ પંખાને હું લેતો જાઉં. આ લેતો જવાનું 2000 દેતો તો મેં રોકડા 2000 દીધા હતા. હવે ને મારા પંખાના હું 2000 આપું? હા દેવા હોય તો દે, બાકી ભલે પડ્યો અહીંયા. અરે યાર ઓલો ગદનો મારો જ પંખો વેચીને મારી પાસે આ 2000 માં કે કાઈ વાંધો નહીં ભાઈ, મારે ના પંખો નથી લઈ જાવો. હવે એને અતિક જ આ પંખો લેવા આવશે. સમજી ગયો? કાઈ વાંધો નહીં, આવશે એની પાસે 2000 તો લઈ મફતમાં નહીં દો કે મેં 2000 રોકડા દીધા હે. એ હા હારું હાલો હું નીકળું, મારું મોડું થાય. કાઈ વાંધો નહીં તમ તારે. એલા મારે એને તારી ગાડી લઈ જાવી છે. એમાં એવું છે કે મારો દોસ્તાર એને હોસ્પિટલ છે ને ફૂલ ઇમરજન્સી છે તો મારે તારી ગાડી લઈને જાવું જોઈએ. અત્યારે તડકાની ક્યાંય મને રિક્ષા નહીં મળે. હું તને નિરાંતે તારી ગાડી આપી જાય હો. એ હારું જલ્દી દઈ જાજો વેલા. અરે હા ભાઈ ફટાફટ લઈ જાય તું મુંજામાં. એ હા ગાડી લઈ ગયો, કાઈ વાંધો નહીં. બિચારાને ઇમરજન્સી હતી ને ભલે લઈ ગયો. એલા એ કાલે મેં તને કીધું તું કે મારી ગાડી પાછો મને દઈ જાજે, તો રાત લગીને રાહ જોઈ. કાં નો દઈ ગયો? એલા ભાઈ તારી ગાડી દેતા એને હું ભૂલી જ ગયો. મારું ઇમરજન્સી કામ પત્યું ને પછી ડાયરેક્ટ હું ઘરે વયો ગયો હુઈ ગયો. હા તો કાઈ વાંધો નહીં. હવે તો યાદ આવી ગયું ને, હવે તો ઉઠી બી ગયો ને, મસ્ત નાઈ લીધું ને, ફુલ્લા વાળો સટાઈ પહેરી લીધો ને, તો હવે તો મને મારી ગાડી દઈ દે. એલા ભાઈ તારી ગાડી હું લઈ ગયો ને એને ખાલી હજી એક રાત ગઈ, ખાલી ને એક દિવસ ગયો. એમાં તો તું અહીં મારી પાસે ગાડી માંગવા આવી ગયો. મારો પંખો તારા ઘરે એને 2 મહિનાથી પડ્યો, તું હજી દેવા નથી આવ્યો. અને સાંભળ દોસ્તારોમાં તો ને આવું હાઈલા રાખે હો. તું મારો પંખો વાપર, હું તારી એને ગાડી વાપરું. એમાં એને કઈ માગા માગ ન કરે. તું આપી જા ને હો. હું આપી જાઉં તો? અરે ભાઈ મારી ગાડી મોંઘી છે, ગાડી દઈ દે. અરે ભાઈ તારી ગાડી એને હું મારી નિરાતે પુગાડી દે. તાહું દેનો તારી ગાડી વાપરું, તું મારો પંખો વાપર. જેમ 2 મહિનાથી વાપરે ને તારી ગાડી હું એકલા સાફ કરીને જેથી મન થાય ને તેથી હું તારા ઘરે મૂકી જાય હો. હાલ અત્યારે મારે ને જરાક પાછું ઇમરજન્સી કામે હું નીકળું. હાલ આવજે. એનો મતલબ એમ કે જ્યાં લગીને હું પંખો નહીં દઉં ત્યાં લગીને મને ગાડી દેવા નહીં આવે અને હું પંખો રાખું ની ગાડી રાખે. અરે એ તારો પંખો તો ખાલી 2000 રૂપિયાનો છે, મારી ગાડી તો 80,000 રૂપિયાની છે. આમાં તો 78,000 ની નુકસાની ગયો. આ નો કરાય. હું સમજી ગયો એટલે હું મારી હારે ચાલ રહી. હું એને પંખો દેતો આવું અને મારી ગાડી લેતો આવું. પણ પંખો તો મારી પાસે નથી. પંખો તો મેં ઓલાને વેચી નાખ્યો તો શું કરું? એક કામ કરું, 2000 નો ઓના પાસે પાછો પંખો લઈને આને દઈ દઉં ને મારી ગાડી લઈ લઉં. આમ 78,000 નું નુકસાન આપણાને નો પોવાય હો. હા અજય મારી ગાડી તો પડી ગયો. અજય હા બોલ બોલ.
હાલે આજ છે ને હું નવરો હતો ને તો તારો પંખો સાફ કરીને તને દઈ ગયો. રાખ તારો પંખો. હવે લાવ મારી ગાડીની ચાવી. કેમ મારો પંખો પાછો મને દેવા આવવો પડ્યો ને હે? હા ભાઈ, હવે મેં તો આ કહ્યું ને મારા ઘરે એમને એમ ધૂળ થાય છે તો આજ ઘડીક ધૂળ સાફ કરીને તું લાવ દેતો આવું એટલે દઈ દેજો. હા ઈ તો આવવો જ પડે ને કારણ કે તારી એને 80,000 ની ગાડી મારી પાસે પડી પછી તો તું મારો 2,000 નો પંખો દેવા આવ ને તારું મોટું નુકસાન થાત હો. બાકી તું મારો પંખો કોઈ દી આજ સુધી દેવા ન આવે તો બાકી મારા પંખાનો રોલ લાગી જ જાત. કદના તું ઓલા અભિને 2,000 માં મારો પંખો વેચી આવ્યો હે? તને શરમ ન થાવતી? તને ખબર પડી ગઈ મેં અભિને પંખો વેચો? હા ખબર પડી ગઈ એટલે જ મેં તારી ગાડી ઇમરજન્સી કરીને ગાડી લઈ લીધી કારણ કે તું મારો પંખો દઈ જા પછી હું તારી ગાડી આપે બાકી તારી ગાડી હું વેચી નાખે સમજો. એ ભૂલ થઈ ગઈ. હવે તારો પંખો તને મળી ગયો ને લાવ મારી ચાવી. હા અલે આ તારી ગાડીની ચાવી. હવે તું તારી ગાડી પકડ હું મારો પંખો પકડો. આજ પછી ગમે એની વસ્તુ લઈ જાય ને ટાઈમ ટુ ટાઈમ દેવાનું રાખવાનું સમજા? રોલ નહીં મારી લેવાના. હા ને એ હા મારી ગાડી. હવે આવી રીતે કોઈ દિન કોઈના પંખાના રોલ નથી મારવા હો. ઉનાળો આવે ને તો બીજો પંખો લઈ લઈ હવે. હમણાં 8 મહિના તો આરામ છે. હાલો.